પ્રણામ મિત્રો, જુ સેવાશ્રમ નેચર કેરમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરીશું રાધિકાબેન રાજપૂત. બહુ નાની ઉંમરે લગ્ન થયા અને એક બાળકીની માતા બની ગયા. મારી પાસે આવ્યા ત્યારે માત્ર 22 વર્ષના હતા અને જોવામાં એ 35-37 વર્ષના હોય એવું શરીર થઈ ગયું. પેટ નીકળી આવેલું, હિપ્સ નીકળી આવેલા અને બેસી ન શકે લાંબો સમય. એમનો બિઝનેસ છે એ ફૂલપાત્રી અને હાર તોરા બનાવીને વેચવાનો છે. હવે એમની સ્થિતિ એવી હતી કે આખો દિવસ બેસી રહેવાનું, કામ કરવાનું અને દુખાવા સહન કરવાના. મારી પાસે આવ્યા, સારવાર ચાલુ થઈ. 3 મહિનામાં એમનું જે વજન હતું 72-73 કિલો એ 55 કિલો થઈ ગયું. આનંદની વાત એ છે કે માત્ર 15-16 વર્ષના જ દેખાતા હતા. આખો દિવસ કામ પર બેસવાનું હોય એટલે વસ્ત્રો પેલા ટી શર્ટ ને એ ટાઈપનું જે આવતું હોય એ પહેરે. નાની એવી છોકરી જેવા લાગે. દીકરી જ્યારે મમ્મી કહે ત્યારે લોકોને ખબર પડે આ તો દીકરી છે, નહીં તો નાની બેન લાગે એમની. એવું સરસ શરીર થઈ ગયું. એવો અત્યારે હાલ પણ જ્યારે દવાખાના પાસેથી નીકળે ત્યારે નમસ્તે કરવા જરૂર આવે છે. રુજુ સેવાશ્રમ નેચર કેર કાયાકલ્પ કરે છે. ખાસ ધ્યાન આપજો. તમારી ઉંમર ગમે તે હોય, તમે ઉંમર કરતા નાના દેખાશો. મને પણ 66 થયા છે આ હું જ્યારે બોલું છું ત્યારે. ચોક્કસ આવો, યુવા બનો અને 24 કલાક થનગનતા. સવારે જાગ્યા ત્યાંથી રાત્રે પથારીમાં પગ મૂકો ત્યાં સુધીમાં આળસ, થાક, બેચેની, કંટાળો, વ્યસન કશું જ નહીં રહે ને જીવન એકદમ સ્વસ્થ થઈ જશે. જો વિડીયો ગમ્યો હોય લાઈક કરો, શેર કરો, બેલ આઇકોન દબાવો અને સબસ્ક્રાઈબ કરો અને કરાવો. ધન્યવાદ.